નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોક જનશક્તિ પાર્ટી દ્વારા દશામાની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરામાં રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે લોકશક્તિ પાર્ટી દ્વારા દશામાની 71 જેટલી મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે મહેશ રાજપૂત, શહેર પ્રમુખ તથા નીરવ બારોટ, જિલ્લા અધ્યક્ષ તથા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધાર્મિક ભાવના સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દશામાની પ્રતિમા મેળવી હતી। દશામાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માં દશામાનો પર્વ આવી રહ્યો છે, તેથી જરૂરિયાતમંદોને 71 મૂર્તિ લોક જનશક્તિ પાર્ટી તરફથી, જે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આશીષભાઈ પટેલ સાહેબની નિગરાની હેઠળ અમે જે આ કાર્ય કરીએ છીએ અને તે કાર્ય માતાજીને લીધે આગળ વધે એવે માં આશીર્વાદ આપે પાર્ટીને, અને જે અહીંયા ઉપસ્થિત છે તે બધાને માતાજી આશીર્વાદ આપે એવી ઈચ્છા માતાજીને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ। મહેશ રાજપૂત, બરોડા શહેર પ્રમુખ। લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા આજે વડોદરા શહેર અધ્યક્ષ મહેશભાઈ અને વડોદરા જિલ્લા અધ્યક્ષ નીરવભાઈ બારોટ અને વડોદરાની ટીમ દ્વારા આજે આવનાર દશામાનું જે વ્રત છે તેના માટે નિઃશુલ્ક મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં 71થી વધારે પરિવારોને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા મૂર્તિઓનું વિતરણ કરવાનું છે। સાથે પૂજાપાની સામગ્રી અને તે પણ વસ્તુ અમે આપવાના છીએ। આશીષ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ।